નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ। સૌપ્રથમ વાત વરસાદની સવારીની। તો ગુજરાતમાં 72 કલાક બાદ ફરી ધોધમાર રાઉન્ડ આવશે। ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે આ અને ગુજરાતને કરી શકે છે તરબોળ। દક્ષિણ ગુજરાતથી ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે। દક્ષિણથી ઉત્તર તરફ વહન કરશે વરસાદ। એક સિસ્ટમ ગુજરાતને વરસાદ આપી શકે છે। હવે ત્રીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેની વાત કરીએ તો હજુ પણ વરસાદ આવી શકે છે, એટલે કે વરસાદની આગાહી કરાઈ છે। હજુ એક સિસ્ટમ આવી રહી છે જે ગુજરાતને વરસાદ આપી શકે છે। દક્ષિણથી ઉત્તર ગુજરાત તરફ વરસાદ થઈ શકે છે। 72 કલાક બાદ ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે। વાગી ગઈ છે ખતરાની ઘંટી। જી હા, બંગાળની ખાડીમાં એક એવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ચિંતા વધી ગઈ છે। જી હા, એક મેપના માધ્યમથી જ અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે બિપોરજોય વાવાઝોડું આપને યાદ હશે। જે બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો હતો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તે જ પ્રકારની એક સિસ્ટમ બંગાળની જે ખાડી છે, આ જે આખો એરિયા જોઈ રહ્યા છો ત્યાં ઉદ્ભવી રહી છે। અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઉદ્ભવી રહી છે તે વાવાઝોડા જેવી સિસ્ટમ છે। આશંકા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સિસ્ટમ છે તે એટલી સક્રિય છે, એ પ્રકારની જોરદાર છે કે વાવાઝોડું આવી શકે છે। જો વાવાઝોડું આવે તો ક્યાં કઈ રીતે નુકસાન થઈ શકે, એટલું જ નહીં પરંતુ જે સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે તે ગુજરાતને કઈ રીતે અસર કરશે તે પણ અમે આપને બતાવી રહ્યા છે। હાલ જો કે ચોમાસું ચાલી રહ્યું છે એટલે અલગ અલગ સિસ્ટમ પણ સક્રિય થતી હોય છે। ડિપ્રેશન, ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું હોય છે અને ત્યારબાદ વરસાદ રૂપી એક આફત પણ આવતી હોય છે, પરંતુ આ આફત કેટલી મોટી છે એ પણ આપણે આપને જણાવવા જઈ રહ્યા છે। તો જે અત્યારે સિસ્ટમ છે તેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે। જે રીતે આપ જોઈ રહ્યા છો, આ જોરદાર પવનો, અરબી સમુદ્રમાંથી આજે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે જ્યાં ક્યાંક આપને બ્લુ કલર અહીંયા આપ જોઈ રહ્યા છો, આ જે સ્પોટ દેખાઈ રહ્યો છે તો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, આ સાથે જ અહીંયા દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે। તો આ બંને ભાગોમાં તે અસર કરી શકે છે જ્યાં પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજવાળા પવનો છે જે વરસાદ લાવી રહ્યા છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર પણ તેની અસર જોવા મળી રહી છે। એટલે આ જે સિસ્ટમ છે તે આખા ગુજરાતને ધમરોડી રહી છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તો હળવો ક્યાંક વરસાદ રહેશે, ક્યાંક જોરદાર વરસાદની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો તે નબળી પડી જાય છે તો વાવાઝોડું ન આવે, પરંતુ જો તે આ સિસ્ટમ જો સ્ટ્રોંગ રહેશે તો પછી તેની અસર ભારતના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે। અને જે પવનો જે રીતે ફૂંકાઈ રહ્યા છે એ ઉત્તર ભારત લઈ લો અથવા તો ગુજરાત લઈ લો, તમામ જગ્યાએ તેની અસર થઈ શકે તેવું હાલ પૂરતું માનવામાં આવી રહ્યું છે। 19 થી 23 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। જે અત્યારે હવાનું હળવું જે દબાણ ઊભું થતું હોય છે તેની અસર પણ વરસાદ રૂપે અહીંયા જોવા મળી રહી છે, જેના કારણે 19 થી 23 જુલાઈ ગુજરાત માટે ભારે કહી શકાય। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, આ સાથે જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ જે આખી આ સિસ્ટમ જોઈ રહ્યા છો, જે લગભગ મધ્ય ભારતનો આખો જે વિસ્તાર છે અથવા તો પશ્ચિમ ભારતનો જે વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળી રહી છે અને જેના કારણે જ ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે। માટે જ લગભગ અઠવાડિયાનો જે આખો સમય છે, આ અઠવાડિયાનો સમય ગુજરાતે પણ સાચવવો પડશે। તો પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને યાત્રાધામ એવા પાવાગઢના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ડુંગરના પગથિયાઓ ઉપરથી વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વરસાદી માહોલમાં રોપવે સેવા એક તબક્કે બંધ કરવાની ફરજ પડી છે। રોપવે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયા મારફતે દર્શન કરવા જતા જોવા મળી રહ્યા છે। વરસાદી વાતાવરણમાં ભક્તોએ દર્શનનો લાહો લીધો હતો। તો આ તરફ કપરાડામાં નદીના વહેણ વચ્ચે વૃદ્ધાની અંતિમ યાત્રા નીકળી। સ્વજનોની મજબૂરી અને ગ્રામ્ય સ્થિતિનો ચિતાર, આખું પાણી વચ્ચે અને અંતિમ યાત્રા પણ એમ જ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વૃદ્ધાની અંતિમ યાત્રા। કપરાડા પાસે નદી ચીરી અને આ શમશાન યાત્રા નીકળી।
વલસાડના કપરાડામાં એક વૃદ્ધાને કુદરતી મોત તો મળ્યું, પણ સ્વર્ગે સીધાવવા માટે યમુના જેવું પૂર પસાર કરી અંતિમ યાત્રા નીકળી. નદીના વહેણ ચીરી અને વૃદ્ધાને અંતિમ વિધિ માટે શમશાન પહોંચાડતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. નદી પર કોઝવે કે પુલના અભાવે વર્ષોથી આ વિસ્તારની અગાઉની આ જ સમસ્યા છે. નદીમાં ધસમસતા પ્રવાહ વચ્ચે કઈ શબવાહિનીની મૃતકને અંતિમ ધામ પહોંચાડે? ગામ નાનું છે, રસ્તા પણ એવા અને ચારે તરફ પાણી. આવા સંજોગોમાં પરિવારજનોએ ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ અને અંતિમ વિદાય આપી હતી. તો વાત હવે મહત્વના સમાચારની, જેમાં 72 કલાક બાદ ફરી એક ચોમાસાની જમાવટ થઈ શકે છે. ફરીવાર ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને વધુ એક રાઉન્ડ વરસાદનો આવી શકે છે. દિવસ બાદ ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. 18મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. દક્ષિણ ગુજરાતથી ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે, જ્યારે વરસાદનું વહન ધીમે ધીમે ઉત્તર ગુજરાત તરફ રહેશે. 18મી બાદથી ગુજરાતભરમાં મળી શકે છે વરસાદ. ફરી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 60% જેટલો વરસાદ નોંધાયો છે. 18 तारीख के बाद रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है. मोस्टली रेनफॉल एक्टिविटी जो बढ़ेगा साउथ गुजरात से शुरू होगा, बढ़ के नॉर्थ गुजरात तक आएगा. તો રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, ઘણા ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. કાંઠામાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. अब आज ऑफ नाउ, आज के दिन देखा जाए तो 100% एक्सेस रेनफॉल हुआ है. गुजरात स्टेट एज ए होल, गुजरात रीजन में 41% एक्सेस रेन हुआ है और सौराष्ट्र कच्छ में 180% एक्सेस रेन हुआ है. लगभग अराउंड 60% रेन, सीजनल रेन का रेनफॉल हो चुका है. વાત સરેરાશ વરસાદની કરીએ તો ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 60% નોંધાયો છે. 2 જિલ્લામાં 76 થી 100%થી વધુ વરસાદ નોંધાયો છે. 13 જિલ્લામાં 51 થી 75% સુધીનો વરસાદ નોંધાયો. 18 જિલ્લામાં 26 થી 50% સુધીનો વરસાદ નોંધાયો. કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં સરેરાશ સારો વરસાદ થયો છે. તો હાલ સરેરાશ વરસાદ કેટલો નોંધાયો છે તેની ગ્રાફિકના માધ્યમથી નજર કરીશું કે ગુજરાતમાં સરેરાશ વરસાદની કેવી સ્થિતિ છે. સૌપ્રથમ વાત કચ્છની. કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 112.7% જેટલો સરેરાશ વરસાદ કચ્છમાં નોંધાયો છે અને એ પણ સૌથી વધુ વરસાદ કચ્છમાં અત્યાર સુધી નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદ સૌરાષ્ટ્રમાં 68.45% જેટલો નોંધાયો છે અને આ તરફ ઉત્તર ગુજરાતમાં 50.74% જેટલો વરસાદ નોંધવા પામ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 41.44% જેટલો વરસાદ સરેરાશ વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં. હવે વાત પૂર્વ મધ્ય ગુજરાતની, તો 36.45% જેટલો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. આ સિઝનના સરેરાશ વરસાદની વાત કરી. હવે વાત કે સિઝનનો સરેરાશ વરસાદ જે કચ્છની આપણે વાત કરી કે કચ્છમાં 100%થી વધુ વરસાદ, એટલે કચ્છ ભુજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પણ જે અવિરત વરસાદ પડ્યો છે એના કારણે જૂનાગઢમાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વાત હવે કરીએ કે 75%થી વધારે સરેરાશ વરસાદ કયા જિલ્લાઓમાં નોંધાયો છે. દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ અને ભાવનગર. સૌરાષ્ટ્રમાં જે અવિરત વરસાદ આવ્યો અને જેના કારણે 75%થી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પણ નોંધાયો છે. સિઝનના સરેરાશ વરસાદની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં 50% સુધીનો વરસાદ અત્યાર સુધીમાં ક્યાં નોંધાયો છે તેની વાત કરીએ તો 50% સુધીનો વરસાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 50%થી વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે. વાત હવે બનાસકાંઠાની. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં માછીમારી કરવા આવેલા 5 યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.
પાલનપુરથી માછીમારી કરવા આવેલા 5 યુવાનોને ઠેકેદારે બંદૂકની અણીએ બંધક બનાવી સજા આપી હતી. યુવકો પાસેથી શૌચાલયની સફાઈ ઉપરાંત રેતી ઉપાડવાનું કામ અને ઉઠક બેઠક પણ કરાવ્યા હતા. ઠેકેદારે યુવકોનો મોબાઈલ લઈ તોડી દીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જોકે 25 જૂને બનેલા બનાવ અંગે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની હવે તજવીજ હાથ ધરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે, જેમાં જાહેર રસ્તા પર આખલાઓ યુદ્ધે ચડ્યા. રસ્તા પર આખલા યુદ્ધથી લોકોના જીવ જોખમમાં મનાયા છે, જ્યારે આખલાઓએ વાહનોને અડફેટે લીધા હતા. દમણના મસાલ ચોક વિસ્તારમાં આ ઘટના બની છે. સંઘ પ્રદેશ દમણમાં આજે વિડીયો સામે આવ્યો છે, જેમાં જાહેર રસ્તા પર આખલાઓ યુદ્ધે ચડ્યા છે. આખલા યુદ્ધનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર આખલા યુદ્ધથી લોકોના જીવ પણ અદ્ધર થયા હતા. દમણમાં પણ આખલાનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસના કારણે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સંઘ પ્રદેશ દમણની આ ઘટના કે જ્યાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ જામ્યું હતું. વાત હવે વાપીની. વાપી નજીક નેશનલ હાઈવે પર એક સાથે 5 ટ્રક ટકરાઈ હતી. હાઈવે પર ઉભેલી ટ્રકને પાછળથી બીજી ટ્રકે ટક્કર મારી હતી. ત્યારબાદ એક બાદ એક અન્ય 4 ટ્રક આવી જ રીતે ટકરાઈ હતી. આ વિચિત્ર અકસ્માતમાં તમામ ટ્રક ડ્રાઈવરોને નાની મોટી ઈજાઓ થઈ છે. તમામ ટ્રકના ડ્રાઈવરોને પણ નાની મોટી ઈજા થઈ તો અકસ્માત બાદ ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસને જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ભાવ વધારાની માંગણી કરાઈ છે. સુરતને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોડેલિંગ અને પ્રિન્ટિંગ એ અભિન્ન અંગ છે. ત્યારે હાલ મોંઘવારીના સમયમાં દરેક ઉદ્યોગને અસર થઈ રહી છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને પણ તેની અસર જોવા મળી રહી છે. મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા વેપારીઓ સમક્ષ ભાવ વધારાની માંગણી કરવામાં આવી. કાગળના ભાવ વધી રહ્યા છે, પરંતુ પ્રિન્ટિંગના ભાવમાં વધારો થયો નથી. તેના કારણે કોસ્ટ ખૂબ ઊંચી આવે છે. પ્રિન્ટિંગ દીઠ ₹1 વધારાની માંગણી કરવામાં આવી છે. આ મુશ્કેલીની સાથે મોડેલિંગ અને ફોટો પ્રિન્ટિંગ બાદ 10 થી 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું અને હાલ તો ઘણા એવા વેપારી છે કે જે 90 દિવસ બાદ પણ પેમેન્ટ આપતા નથી, જેના કારણે મોડેલિંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગને કોઈ નફો થતો નથી. ત્યારે મોડેલિંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમને ભાવ વધારો નહીં મળે તો હડતાલ કરશે. से पेपर की क्राइसिस के कारण पेपर का भाव बढ़ गया है और कंपटीशन के कारण मॉडलिंग जो फोटो है उसका भाव कम हो गया है. उस दोनों के बीच में इतना अंतर आ गया है कि मॉडलिंग वाले बहुत ज्यादा परेशान है. इसके लिए वो मांग कर रहे हैं कि उनका भाव में वृद्धि की जाए, नहीं तो वो आंदोलन करेंगे या फिर हड़ताल पे चले जाएंगे, फोटो नहीं बनाएंगे. અમારા જે પેપરો યુઝ થાય છે એમાં ભાવ અપડાઉન થયા કરે છે, તો અમારું જે અમે ખરીદી કરીએ છીએ અને સેલિંગ કરીએ છીએ એમાં અમારું પ્રોફિટ માર્જિન રહેતું નથી. અમે જે આટલું મોટું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ એના હિસાબે અમને જે પ્રોફિટ મળવો જોઈએ મળતો નથી. તો અમારી રિક્વાયરમેન્ટ એવી છે કે પર પ્રિન્ટ ₹1 બચત મતલબ માર્જિન રહેવું જોઈએ, તો પછી અમારો બિઝનેસ અમે આગળ વધાવી શકીએ, ડેવલપ કરી શકીએ. અને બીજી ઇસ્યુ એ છે કે જે આ લોકો મોડલિંગનો બિઝનેસ કરી રહ્યા છે, ટેક્સટાઇલના વેપારીઓને ફોટો કેટલોગ આપી રહ્યા છે, એ લોકો ટાઈમ પર પેમેન્ટ આપતા નથી. ભલભલા ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દેતી પોલીસનો લોકોએ પ્રેરણા આપતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના એમ છે કે ગુરુવારે રાત્રે સુરતના કંટ્રોલ રૂમમાં દહેરાદૂનથી ફોન આવેલો કે અમારા સંબંધીની પુત્રી આત્મહત્યા કરવા જઈ રહી છે, જે હાલ સિવિલના ફિઝિયોથેરાપી વિભાગમાં અભ્યાસ કરી રહી છે. કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ ખટોદરા પોલીસ સ્ટેશનના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીનીને સમજાવી અને વિશ્વાસમાં લઈ રૂમનો દરવાજો ખોલાવ્યો હતો. રૂમ ખુલતા જોવા મળ્યું કે વિદ્યાર્થીની પંખે લટકવા માટે પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીનીનું 1.5 થી 2 કલાક કાઉન્સેલિંગ કર્યું હતું અને યુવતીના પરિવારજનોને બોલાવી યુવતીને સોંપી હતી.
આમ કડક છાપ ધરાવતી પોલીસે સંવેદનશીલતા દાખવી યુવતીનો જીવ બચાવ્યો હતો. લોકો પણ આ કિસ્સો સાંભળી પોલીસની પ્રશંસા કરી રહ્યા છે તો ઉચ્ચ અધિકારીઓ આ કર્મીઓને શાબાશી આપી રહ્યા છે. સુસાઇડ એટેમ્પ વિદ્યાર્થીની કરવાની તેનો સંપર્ક વારંવાર ટેલિફોન પર કરતાં પણ સંપર્ક થઈ શકેલો નહીં, પરંતુ ટીમ ત્યાં જઈ અને હોસ્ટેલ સુધી અને એના રૂમ સુધી પહોંચેલી, એનું કાઉન્સેલિંગ કરી અને એને બહારથી ખૂબ જ સમજાવી સંપૂર્ણ સ્વસ્થ થતાં ત્યારબાદ પોલીસ એમના વાલીને સોંપી અને પરત પોતાની ફરજ પર આવી ગયેલી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. सुहाना मसाले बनाए पनीर मजेदार. सुहाना मसाले बनाए पनीर मजेदार. ફિક્સ ડિપોઝિટ એની આવક રાજ્યના કુલ 207 ડેમમાંથી 50.39% ડેમ ભરાયા, 31 ડેમ સંપૂર્ણપણે ભરાયા, 44 ડેમ 70%થી વધુ ભરાયા, 80 જળાશયો 50%થી વધુ ભરાયા. રાજ્યની નીચે વાદોરી સમાન નર્મદા ડેમ 61.35% ભરાયો. ઉત્તર ગુજરાતના કુલ 15 ડેમ 58.48%, મધ્ય ગુજરાતના કુલ 17 ડેમ 33.54%, દક્ષિણ ગુજરાતના 13 ડેમ 37.9% ભરાયા, કચ્છના 20 ડેમ 64.5% અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 61.8% ભરાયા. તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉકાઈ ડેમમાં 41,310 ક્યુસેક પાણીની આવકથી ડેમની સપાટી 310.76 ફૂટ પર પહોંચી. તાપીના સોનગઢનો વર્ષો જૂનો ડોસવાડા ડેમ છલકાયો. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ સંપૂર્ણ ભરાયો. ડેમની આસપાસ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. આહલાદક નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યું. કચ્છના ધીણોધર ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ડુંગરે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો. વરસાદ બાદ ધીણોધર ડુંગર પર અદભુત નજારો જોવા મળ્યો. ગીર સોમનાથમાં બપોર બાદથી ધોધમાર વરસાદ. વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનારમાં વરસાદ યથાવત. વેરાવળ, સૂત્રાપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. કોડીનારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ખેતરોમાં પાણી ભરાઈ જતા વરસાદી પાકને નુકસાનની શક્યતા. જૂનાગઢના કિશોરમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ. મોટી ખંસારી ગામમાં પાણી ભરાયા. બજારોમાં કેળસમાં પાણી ભરાયા. સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર. મોટી ખંસારીથી ટીટોડી જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. આણંદ જિલ્લાની ધર્મચોકડી રોડ પર વરસાદ. બોરસદ તરફ ગોરેલ ગામ સુધી વરસાદ. પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક. ડાંગરની વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 125.14 મીટર નોંધાઈ. 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 51 સેમીનો વધારો. ડેમમાં પાણીની આવક 72,299 ક્યુસેક. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા. પૂર્ણા ગામ વિસ્તારમાં મેઇન રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો હેરાન. પાણી ભરાવાથી લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ઉપરવાસમાં સતત વરસાદને પગલે મહુવાની ઓલણ નદીમાં પાણીની ભરપૂર આવક. ભગવાનપુરા સામાન્ય જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. 2 ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો. પંચમહાલ જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદે વિરામ લીધા બાદ ખેડૂતોએ મકાઈ, સોયાબીન સહિતનું વાવેતર શરૂ કરી દીધું. જિલ્લામાં અત્યાર સુધી 1.15 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ થયું. આગામી દિવસોમાં પણ ખેડૂતોને સારા વરસાદની આશા. ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આગાહી. નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા રાજ્યના બાકીના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જો કે 18મી જુલાઈથી ચોમાસું વધુ જોર પકડશે. દક્ષિણ ગુજરાતથી ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે. 18 तारीख के बाद रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है. मोस्टली रेनफॉल एक्टिविटी जो बढ़ेगा साउथ गुजरात से शुरू होगा, बढ़ के नॉर्थ गुजरात तक आएगा. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ રમઝટ બોલાવશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોને પણ વરસાદ દમરોળશે.
વેલકમ બેક. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતના કઠોદરા નગરમાં આવેલો અંડરપાસ 5 ઇંચ જેટલો બેસી ગયો છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો અંડરપાસ ભારે વરસાદના કારણે નીચે બેસવાનું શરૂ થયું. સર્વિસ રોડ નીચે દબાતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જો હજુ ભારે વરસાદ વરસે તો વધુ રોડ બેસવાની શક્યતા છે. સુરત ઓલપાડના સાયણ ગામે બ્રિજ પાસે રોડ બિસ્માર થયો છે. વરસાદના કારણે સર્વિસ રોડ પર અસંખ્ય ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ખાડાના કારણે નાના વાહનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. અને તો રસ્તા પર પડેલા ખાડાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજકોટમાં ધોરાજીના જેતપુર રોડ પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકોની સમસ્યા વધી ગઈ છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. રસ્તા પર પડેલા ખાડામાં છક્કડો રિક્ષા ફસાતા અકસ્માત સર્જાયો હતો. ખાડાના કારણે રિક્ષાનું સ્ટીયરિંગ તૂટી જતા રિક્ષા ચાલકને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર પડેલા ખાડાના કારણે અહીં વારંવાર અકસ્માત સર્જાય છે. વાત હવે જામનગરની. જામનગરમાં 10 ગામને જોડતા રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય. સ્થાનિકોને ભારે હાલાકી પડતા વિરોધના સૂર ઉઠ્યા છે. શ્રીફળ વધેરી રસ્તાની પૂજા કરી વિરોધ નોંધાવ્યો. જોડિયા કંડલા હાઈવેને જોડતો માર્ગ બિસ્માર થયો છે. અનેક રસ્તાઓ છે રજૂઆત પણ કરાઈ છે. તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. અધિકારીઓ માત્ર ઠાલા આશ્વાસન આપે છે. રામપર, વાધા, ખીરી, બાલચડી, હરિયાળા, લીંબુડા, કુન્નડ, કેસિયા, ભાદરા, જોડિયા સહિતના 10 ગામોથી વધારે ગામોને જોડતા એકમાત્ર રસ્તાની બિસ્માર હાલતમાં છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું સમારકામ નથી કરાતું અને અધિકારીઓ માત્ર ઠાલા આશ્વાસન આપે છે. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેનો નિર્ણય, જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફ્લાઇંગ રાણી એક્સપ્રેસના ડબ્બા બદલાશે. સુરત અને મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી ICF કોચ હવે IHB કોચ સાથે બદલવામાં આવશે. સુરત અને મુંબઈ વચ્ચે દોડતી એક્સપ્રેસ અપડાઉન કરતા પ્રવાસીઓ માટે મહત્વની ટ્રેન, જેમાં 17 એપ્રિલ 1937માં ટ્રેન સુરત અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. હવે નવા રંગરૂપ સાથે આવતીકાલથી દોડશે આ ફ્લાઇંગ રાણી. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેનો આ મહત્વપૂર્ણ નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રના રાજદૂત સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાત ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, IT, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની સંભાવના અંગે ફળદાયી વિચાર વિમર્શ કરવામાં આવ્યા. તેમજ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રના રાજદૂતે વાઇબ્રન્ટ સમિટ 2024માં ઉચ્ચ સ્તરીય ડેલિગેશન સાથે સહભાગી થવા તત્પરતા દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રીને પણ ગુજરાત ડેલિગેશન સાથે ઉઝબેકિસ્તાનની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. વલસાડના વાપીમાં ગાંજો ઝડપાયો છે. ફરી એ વખત વાપીમાંથી 97 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંજાની સાથે એક વ્યક્તિ પણ ઝડપાયો છે અને તેની ગેંગના અન્ય સભ્યોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે વોચ ગોઠવી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા બલેનો કારમાંથી 97 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો. પોલીસે 15 લાખના મુદ્દામાલ સાથે વસીમ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા શેખ પરિવારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તો નશીલા વેપારનો મુખ્ય માસ્ટર માઇન્ડ સલીમ શેખ છે અને બલેનો કારની સાથે શરીફ શેખ નામનો શખ્સ પણ હાજર હતો, પરંતુ તે નાસી છૂટ્યો હતો. પોલીસે સલીમ શેખ સહિત તેના દીકરા સદીક રહેમાનની પણ ઝડપવા માટે ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે. કુલ 97 કિલો ગાંજો પકડાયેલો છે અને ટોટલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે. આ શરીફ સલીમ શેખ ઉપર અગાઉ પણ કેસો થયેલા છે. એના જે ભાઈઓ છે સિદ્દીક અને રહેમાન, એ પણ આ ગાંજાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે.
ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી પૈસા પડાવનાર ભેજાબાજ ઝડપાયો, જેણે ગુજરાત ગેસ કંપની અને ઇલેક્ટ્રિક કંપનીના કસ્ટમર્સના ડેટા મેળવી રાજ્યભરમાં ઠગાઈ કરી હતી. આ ભેજાબાજ વર્ષ 2012માં સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, વેરાવળ, રાજકોટ સહિતના શહેરોમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.